જે ઇન્ટરનેશનલ સ્ટ્રોક ડે છે તો દરેકને ઇન્ટરનેશનલ સ્ટ્રોક ડે પર શુભેચ્છાઓ. અને સ્ટ્રોકને પ્રિવેન્શન કરવા માટે ફર્સ્ટ યુ હેવ ટુ કંટ્રોલ યોર બ્લડ પ્રેશર. અને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસને કંટ્રોલ કરવું એ ખૂબ જરૂરી છે. અને ઇન્ફ્લેમેશનને કંટ્રોલ કરવા તમારે જંક ફૂડ, આઉટસાઇડ ફૂડ, પેકિંગવાળી આઇટમ, સ્વીટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, બેકરી પ્રોડક્ટ્સ આ બધું સદંતર બંધ કરવું પડે. વ્હાઇટ બ્રેડ, ચિપ્સ, પોટેટો ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ આ બધું સદંતર બંધ કરવું પડે. પિઝા, બર્ગર્સ આ બધું બંધ કરી દેવું પડે. અને પ્લાન્ટ બેઝ વેજીટેરિયન ઘરનો ખોરાક ખાવાનો એ ખૂબ જ જરૂરી છે. બ્લડ પ્રેશર રિડક્શન નેચરલ વસ્તુથી થાય છે. સર તમે એક ફ્રૂટ લો પોટેશિયમ રીચ તો બ્લડ પ્રેશર રિડક્શન થાય. રોજ એક સવારે અથવા હેન્ડફુલ ઓફ નટ્સ ખાઓ મોર્નિંગમાં અથવા આફ્ટરનૂનમાં પલાળેલા તો દેટ ઇઝ વેરી ગુડ. બીજું ઇન્ફ્લેમેશન પણ કંટ્રોલમાં થાય છે. અને સ્ટ્રેસને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડાયાબિટીસ, હાઈ બીપી અને સ્ટ્રેસ અને બેડ કોલેસ્ટ્રોલ આને કંટ્રોલ કરવા ખૂબ જ જરૂરી છે. કે દવાઓથી અને ડાયટથી અને આપણી ફિઝિકલ એક્સરસાઇઝ, એરોબિક એક્સરસાઇઝથી આપણે કંટ્રોલ કરી શકીએ. પરંતુ હમણાં ECP ટ્રીટમેન્ટ તો આપ એનાથી પરિચિત છો કે FDA અને હાર્ટ ફેલિયર, એન્જાઇના, નેચરલ બાયપાસ માટે એપ્રૂવ કરેલી છે. કાર્ડિયોજેનિક શોક માટે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન માટે એપ્રૂવ કરેલી છે. પરંતુ હમણાં એક નવી સ્ટડી થઈ તેમાં ECP એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશનને ઇસ્કેમિક સ્ટ્રોક અથવા લેક્યુનાર સ્ટ્રોક માટે પણ એપ્રૂવ કરી છે. અને તે ખૂબ જ એક્સિડ ટ્રીટમેન્ટ પુરવાર થઈ છે કમ્પેર ટુ ફિઝિયોથેરાપી. સાયમલ્ટેનિયસલી તમે ફિઝિયોથેરાપી લઈ શકો પણ ECP તમારા બ્રેઇનમાં સેરિબલ સર્ક્યુલેશન વધારી દે. કોરોનરી પરફ્યુઝન જેમ વધારે છે તેમ સેરિબલ પરફ્યુઝન પણ તે વધારી દે અને તમને સ્ટ્રોકના સિમ્ટમ્સમાં સુધારો જોવા મળે, ઇમ્પ્રુવમેન્ટ થાય. દેટ ઇઝ ધ બેઝિક ઓફ ECP. To improve oxygenation and blood flow to the brain of ischemic area of brain. તો હાર્ટમાં તો એ એપ્રૂવ છે જ પણ બ્રેઇનમાં પણ એપ્રૂવ કરેલી છે તેને. નમસ્કાર.